આપણું જે રાજકોટ શહેર છે એની અંદર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી નદીની પેરેલલ જે છે આખો જંગલેશ્વર વિસ્તાર આવેલો છે તેની અંદર આ ડિમોલેશનનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર હાલની ધોરણે જે 2 દિવસ છે એટલે આજે અને કાલે એ જે પણ જગ્યાએ ડિમોલેશન કરવાનું છે એ બધાના ઘરે ઘરે જઈ અને એને સમજાવવાનું ચાલી રહ્યું છે. અને એની સાથે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 ટીમો છે, 7 ઝોનમાં એમણે વહેંચી, જેની સાથે સાથે અમારી પણ ટીમો કાર્યરત છે. એટલે પોલીસ, આરએમસી, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ એ સંયુક્તપણે મળીને અત્યારે કામ કરી રહી છે. પોલીસની ટીમોમાં અમારી લોકલ પોલીસની સાથે સાથે ક્રાઇમની ટીમો છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો છે, અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ જે હોય QRTs પણ છે, અને અમારી SRPF કંપનીઓ અને SF જે સ્ટેટ જે રેપિડ એક્શન ફોર્સ છે RAF એના બેઝ ઉપર SF જે બનાવેલી છે એ અમારી ફોર્સિસ અહીંયા હાજર રહેશે. હા, અત્યારે જે ફૂટવર્ક જે છે, ફ્લેગમાર્ક જે છે, સવારે આયોજન કરાવ્યું હતું અને અત્યારે સાંજના ટાઈમે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. જે એમને કોઈ પણ તકલીફ હોય અને કોઈને પણ એવું ના લાગે કે ભાઈ કોઈને ઉશ્કેરણીજનક કોઈ એને હેરાન ના કરે, એના માટેનું આ આખું આયોજન છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં સારી રીતે આ આખો બંદોબસ્ત કમ્પ્લીટ થાય એના માટેનો આ એક પ્રયત્ન છે. આમાં કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય નહીં એની ખાસ કાળજી રાખવામાં આવશે. અને બહેનો અને વૃદ્ધો અને જે પણ બાળકો જે છે એમની સાથેનું વર્તન જે વ્યવસ્થિત રહે એના માટે મોટાભાગે અમારું જે કમ્પોનન્ટ જે છે એ ફિમેલ કમ્પોનન્ટ એટલે કે મહિલા પોલીસનું અમે રાખ્યું છે. હા, ગુજરાત સ્ટેટ તરફથી અમને અલગ અલગ ફોર્સિસ ફાળવવામાં આવી છે. એની અંદર સુરેન્દ્રનગર અને રાજકોટમાંથી પણ પોલીસ અમને મળી છે, ગ્રામ્ય વિસ્તારોમાંથી, અને એ સિવાય અધિકારી જે છે એ જુદા જુદા જિલ્લાઓમાંથી અમને લોકોને અમારી ખાસ નમ્ર અપીલ એ છે કે જે પણ ડિમાર્કેશન થયેલા છે, ઘણા બધા વર્ષોથી જાણે છે કે આ TP95 નો જે રોડ હતો એ રોડને પહોળા કરવાનું કામ છે, અને એક આજી નદી કિનારે જે બ્લોક છે એના પુનર્વસનના પ્રયત્નો પણ ભૂતકાળમાં થઈ ચૂકેલા છે. તો જે સ્વયંભૂ રીતે પોતાની રીતે પોતાના ઘર ખાલી કરી રહ્યા છે કે તોડી રહ્યા છે એને તંત્ર મદદ કરી રહ્યું છે. અને એ સિવાય કોઈને બીજી મદદની પણ જરૂર હોય તો એ તરત જ અમને કહી શકે છે. અને બાકી ધાર્મિક ભાવના બધાની કોઈ પણ દુભાય નહીં. અહીંયા હિન્દુ અને જેના પણ ધાર્મિક સ્થાનો છે એમાં પણ ખાસ કાળજી રાખી અને આગળ કાર્યવાહી કરવાના છે.